લોકો મોતને ભેટ્યા. ત્યારબાદ હમણાં તાજેતરમાં એક શિક્ષકશ્રી પણ એ જ ક્વોલિટીવાળો રોયલ સ્ટેગનો દારૂ પીધા પછી મોતને ભેટ્યા છે. હવે આ લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે જાહેર કર્યું કે કોઈ પણ વિસ્તાર કે જ્યાં દેશી દારૂ કે પરદેશી દારૂ પ્રાપ્ત થાય છે તે વિસ્તારના પીએસઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવશે. નિર્ણય યોગ્ય છે, પરંતુ આ નિર્ણયને હજી વધુ યોગ્ય બનાવવામાં આવે તો કદાચ આજે ગુજરાતમાં દારૂબંધીનું કાગળ પૂરતું રહ્યું છે એ વાસ્તવમાં પણ અમલીકરણ થઈ શકે. તો એમાં વધુ યોગ્ય નિર્ણય કદાચ એવો હોઈ શકે કે માત્ર જવાબદારી જે તે વિસ્તારના પીઆઈ કે પીએસઆઈ સુધી સીમિત કેમ રાખવી જોઈએ. જે તે વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા જનપ્રતિનિધિઓ ગ્રામમાં સરપંચો, ડેલિગેટો, શહેરોમાં નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, તાલુકા ક્ષેત્રે ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ અને આપ જેવા ગૃહમંત્રી સાહેબે પણ પોતે પણ કોઈક જવાબદારીઓ નક્કી કરવી પડશે, જવાબદારીઓ સ્વીકારવી પડશે. તેનું સ્પષ્ટ પ્રમાણે આદેશ આપી અમલીકરણ થાય એ જોવું પડશે. એવી પારદર્શી વહીવટી કાર્યશૈલી અપનાવવી પડશે. તો જ બની શકે કે ગુજરાતમાં દારૂબંધી પર નિયંત્રણ આવે. જે દારૂબંધી માત્ર કાગળ પર સીમિત રહી ગઈ છે એ દારૂના પ્રમાણમાં નિયંત્રણ આવે. ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, પરંતુ આવો લઠ્ઠાકાંડ થયો એટલે તરત સરકાર ઊંઘમાંથી જાગી અને જાહેર કરી દીધું કે જે તે વિસ્તારના પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. માત્ર પીએસઆઈ અને પીઆઈ સુધી જવાબદારી નક્કી કરવી એ યોગ્ય નથી. ઉપરી અધિકારીઓ સરકાર સુધી થોડા ફેરફાર થાય, માળખું ફેરવાઈ જાય એટલે નીચે આપોઆપ ફરી એનું એ થવાનું છે. એટલે મૂળ ઉપરી અધિકારી સરકાર પોતે આમાં શું નિર્ણય લે છે, પોતે શું જવાબદારી, પોતાની જવાબદારી શું નક્કી કરે છે, પોતે કેટલા જવાબદાર રહેશે એવું જાહેર કરે છે. અત્યારે જનતા રેડ થાય છે. પોલીસ સ્ટેશનના દરવાજે ઊભા રહીને લોકો જનતા રેડ કરીને કહે છે કે અહીંયા દારૂ મળે છે, અહીંયા આ વસ્તુ થાય છે. અને ગુજરાતમાં જાહેરમાં વિડીયો, ન્યૂઝ ચેનલો બધામાં જાહેર થાય છે, પણ સરકાર ઊંઘમાં હતી. દારૂબંધીના નામે ખૂબ રૂપિયો આવે છે, એટલે એવું લાગે છે કે માત્ર રૂપિયાની આવક માટે જ દારૂબંધી છે. વાસ્તવમાં આને દારૂબંધીથી કોઈ લેવા દેવા નથી. પરંતુ આપણે હવે જો સમયે આંખ ખુલી છે, લઠ્ઠાકાંડ બાદ આટલા લોકોના જીવનનો ભોગ લીધા બાદ, તો એમાં પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે, હજુ વધુ મજબૂત નિર્ણય લેવામાં આવે. માત્ર સસ્પેન્ડ જ કેમ, ડિસમિસની વાત કરો ને. સસ્પેન્ડથી કંઈ નથી થવાનું. વધારાની આવક બીજા અન્ય કામોમાંથી મળતી હોય છે. માટે જ આ દેશમાં આ પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જઈ રહી છે. બાકી પોલીસ ધારે, સરકાર ધારે તો દેશમાં આવી રીતે દારૂ ખુલ્લેઆમ વેચાય નહીં, દેશમાં આવી રીતે દારૂ ઘૂસણખોરી કરે નહીં. કારણ કે ગુજરાત પોલીસની કામગીરી પર કોઈ પણ પ્રકારની શંકા અમને નથી. જો નિષ્પક્ષ રીતે કામ કરવા દે અને પોલીસ પોતે ઈચ્છે કે ના અમારે પ્રામાણિકતાથી કામગીરી કરવી છે, તો ગુજરાતમાં દારૂ હોય જ નહીં. અને જાહેરમાં તો બિલકુલ ના હોય. જનતા રેડ થાય જ શા માટે? જનતા રેડ સુધી આવી જાય એનો મતલબ દારૂ કઈ હદ સુધી ગુજરાતમાં ફરી રહ્યો છે. દારૂ ક્યાં મળે છે જગ્યા બતાવવામાં આવે તોય કોઈ નહીં, તોય દારૂ મળે જ છે. એટલે આમાં કડક વલણ એ માત્ર શબ્દો પૂરતું, માત્ર કાગળ પૂરતું નહીં, પરંતુ વાસ્તવિકમાં પણ અપનાવવું જરૂરી છે. અત્યારે દારૂ ક્યાં વેચાય છે, દારૂ ક્યાં નથી વેચાતો એની ખબર પોલીસ સુધી પહોંચે તો એના સમાચાર સામે પહોંચી જતા હોય છે કે આવું આવ્યું. એ વ્યક્તિનું નામ જાહેર થઈ જતું હોય છે.
તો ખરેખર જો સરકારે આમાં કોઈ નિર્ણયો લેવા છે તો સરકારે જાહેર કરવું જોઈએ કે એક આવો વોટ્સઅપ નંબર છે, હેલ્પલાઇન નંબર છે, અહીંયા જાણ કરો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. અને પછી જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એમને અંડરમાં આવતા પીઆઈ પીએસઆઈ શ્રીને આદેશ કરો અને તાત્કાલિક ધોરણે દરોડા પાડો, જગ્યાએ તાત્કાલિક ધરપકડ કરો, જરૂરી કાર્યવાહી હાથ ધરો અને એક જ ઓફેન્સ ફરી રિપીટ ના થાય એના માટે કાયદામાં જરૂરી ફેરફાર કરવા જરૂરી લાગે તો કડક કાયદાઓ કરો. હાલના બંધારણ પ્રમાણે પણ જોઈએ તો કાયદા તો બરાબર જ છે, પરંતુ અમલ નથી થતું. વસ્તુ આ છે. એટલે ખામી કાયદાઓમાંય નથી, પોલીસમાંય નથી, ખામી એનું અમલ કરનારાઓમાં છે. પછી એ પોલીસ હોય, સરકાર હોય કે સામાન્ય નાગરિક હોય, દરેકને લાગુ પડે છે. એટલે માનનીય હર્ષ સંઘવી સાહેબ જે કહે છે કે કોઈ પણ ચમારબંધીને છોડવામાં આવશે નહીં. આજ સુધી કેટલા ચમારબંધીને છોડ્યા છે, નથી છોડ્યા, આપણે જોયું જ નથી. અને તમે જે જાહેર કર્યું છે ને કે જે વિસ્તારોમાં દારૂ મળે છે ત્યાંના પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. જાહેરાત એવી કરો કે કયા વિસ્તારોમાં દારૂ નથી મળતું. સાહેબ, ગુજરાતના ખૂણે ખૂણે દારૂ ઉપલબ્ધ છે, દારૂ મળે જ છે. પણ જે કંઈ પણ હોય, જો હવે પણ સરકારની આંખો ખુલી હોય, ઊંઘમાંથી જાગ્યા હોય, તો દારૂ બાબતમાં, આવા દુર્ગુણ બાબતમાં, આવા વ્યસન જે લોકોના જીવ લઈ રહ્યો છે, આવા વિષય પર ગંભીરતાથી નોંધ લઈએ અને કડક વલણ અપનાવવામાં આવે અને ગુજરાતમાં દારૂ માત્ર કાગળ પૂરતો બંધ રહે, એ સીમિત ન રહેતા વાસ્તવમાં પણ એનો અમલ થાય. આવી એક જાગૃત નાગરિક તરીકે સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ, તમે તો જાહેર કરી જ દીધું છે, પરંતુ તમે જાહેર કર્યું છે એના સમર્થનમાં કે ક્યાંક વધુ પડતી રજૂઆત બાબતમાં મેં આ વિડીયોના માધ્યમથી આપને જણાવીએ છીએ. એટલે આવા મુદ્દા ગંભીર છે અને જે ભાવનગરમાં બન્યું છે એ હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં બને અને એનું જે વિસ્તાર છે એ વધુ ફેલાય અને લોકોના જીવન જોખમમાં મુકાય, એની પહેલાં ઘટતી કાર્યવાહી કરવામાં આવે. અને માત્ર સજાની વાત નથી કે એમને સસ્પેન્ડ કરવામાં આવે કે ડિસમિસ કરવામાં આવે. એમની અમુક જવાબદારીઓ નક્કી કરો. અને માત્ર પીઆઈ પીએસઆઈ સુધી શા માટે? ભારતના વડાપ્રધાન સુધીની જવાબદારીઓ નક્કી કરો ને. અને ગુજરાતમાં બંદી છે તો ગુજરાતના મુખ્યમંત્રી સુધી જવાબદારીઓ નક્કી કરો. માત્ર કોઈ એક બે હોદ્દેદારો સુધી મર્યાદિત નિર્ણયો લેવાથી આનું કોઈ નિરાકરણ નથી આવવાનું. અને નિર્ણય તો સરકારે જ લેવાના છે. એટલે કડકમાં કડક નિર્ણય લો. આપણે તો પોલીસ સારી રીતે કામગીરી કરશે તો અમે પણ સમર્થનમાં ઘણા બધા વિડીયો બનાવશું. પરંતુ જ્યાં અગાઉ જોયું છે કે જનતા રેડ પડે છે ત્યાં પણ કંઈ નથી થતું. લોકોએ સામે આવી જવું પડે છે, ખુલ્લા પડવું પડે છે અને પોલીસ સ્ટેશનની બહાર જઈને આવો વિરોધ દર્શાવવો પડે છે. તેમ છતાં ગુજરાતમાં દારૂ હજી સુધી ખુલ્લેઆમ મળે જ છે. તો આ દેશનું, આ ગુજરાતનું દુર્ભાગ્ય છે. નાકામ સરકારનું, નાકામ પોલીસનું, વહીવટી તંત્રનું નિષ્ક્રિય કામગીરી છે. પરંતુ હવે આવા લઠ્ઠાકાંડ પછી પણ એનું એ રહેશે તો એ દેશનું, ગુજરાતનું સૌથી મોટું દુર્ભાગ્ય હતું અને કદાચ લાંબા સમય સુધી રહેશે. પણ આપણે એવી આશા નથી રાખવી. આપણે એવો વિશ્વાસ રાખીએ અને એ આપણા વિશ્વાસને જીતે એની માટે રજૂઆત કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. જય ભારત, જય સંવિધાન.